વિદ્યાર્થી મિત્રો, કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા દેવ ઇન્ટરનેશનલ સ્કૂલ વતી આપણો જે સિલેબસ છે એ હવેથી ઓનલાઈન બેઝિસ ઉપર અને સિચ્યુએશનને જોતા ઓનલાઈન કાર્ય રહેશે. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્કૂલના ઓફલાઈન દરમિયાન એટલે કે કોરોના જે સિચ્યુએશન હતી એ પહેલાં ઘણી બધી વસ્તુઓ ગ્રામરની અંદર શીખી લીધી હતી. વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણે મોડલ્સ એટલે કે કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ જેવા મોડલ્સનો અભ્યાસ અને આના પછીના આગળના કન્જક્શન છે અથવા તો WH ક્વેશ્ચન છે અને બધી જ જે ગ્રામરના ટોપિક છે એની ચર્ચા હવેથી ઓનલાઈન લેક્ચર દરમિયાન અથવા તો ઓનલાઈન લેક્ચરમાં કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, લેક્ચરને વ્યવસ્થિત જોઈ એમાં રહેલા હોમવર્કને કરી અથવા તો જે રફ બુક અથવા તો તમે જે હોમવર્કની બુકની અંદર કરો છો એને ફેર બુકની અંદર કે જેમાં આપણે કરીએ છીએ એ મુજબ તમારી રીતે કરતું રહેવું. આપણા ગ્રામરના ટોપિક્સની અંદર 4 કે 5 ટોપિક એવા આપેલા છે જેનું આપણે પહેલેથી રિવિઝન કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, મોડલ્સ શું છે તમને ખબર છે? ટેન્સ દરમિયાન આપણે જોયું હતું એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ અને હેડ તથા શેર, વિલ જેવા શબ્દ જોયા જે કાર્ડને બનાવે છે. કોને બનાવે છે? કાર્ડને બનાવે છે. પણ અહીંયા તમને ખબર છે મોડલ્સ એટલે શું? આપણી દુનિયાથી જુદા જે હોય એને આપણે મોડલ કહીએ, જે આપણા લીગમાં આવતા નથી, એટલે કે આપણા શબ્દ ભંડોળમાં આવતા નથી. તમને ખબર છે આઈ એમ પ્લેઇંગ, આપણે સાંભળ્યું છે. આઈ વિલ ડુ ધેટ, હું એ વસ્તુ કરીશ. આ આપણે શબ્દ કોમનલી ઇંગ્લિશ ગ્રામરમાં યુઝ કરીએ છીએ. પણ અમુક શબ્દ એવા છે જે જુદા તરી આવે છે, એમને કંઈ લાગે વળગે નહીં, એ પોતાની રીતે આવે છે. મોડલનું જો તમારે સમજવું હોય તો મોડલનું ગુજરાતી કંઈક એવું લખવું હોય તો ફિલિંગ લખી શકાય છે. તમે જે તમારો જે પાવર છે, કંઈક વસ્તુ તમારે દેખાડવી છે તમારી અંદર કંઈક દેખાડવી છે, કોઈને માન આપવું, સન્માન આપવું છે, કંઈક વસ્તુ કોઈને કેવી છે તમારે, બરોબર છે? તો આ બધી વસ્તુ તમારી જે ફિલિંગ આપણે કહેવાય ને એબ્સ્ટ્રેક્ટ નાઉન, આ પ્રકારના જો નાઉનનો તમારે યુઝ કરવો હોય ત્યારે આપણે આવા શબ્દનો ઉપયોગ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ઓફલાઈન લેક્ચર દરમિયાન આ બધા વિશે થોડી માહિતી મેળવેલી હતી, પણ આપણે શરૂઆતથી શરૂ કરીએ છીએ તો પહેલેથી જોતા જઈએ કે મોડલ્સ કેવા હોય છે. તો સર, કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ અને મસ્ટ. જો અહીંયા ખાસ આને કુડ વાંચવાનું નથી, કેન ન વાંચવાનું છે અને બીજો શબ્દ છે એને કુડ વાંચવાનું છે. લ બોલવાનું નથી, ભલે સ્પેલિંગમાં એલ આવે છે પણ તમારે લ બોલવાનું નથી. MAY મે, આને શું વચાય છે? મે વચાય છે. આને માઇટ વચાય છે. આને શુડ વચાય છે. આ ખાસ ભૂલતા નહીં, શુડ. વિદ્યાર્થી મિત્રો, શુડ ભલે એલ આવે છે પણ એલ કેવો છે? સાયલેન્ટ વર્ડ છે. સેમ એઝ વુડ માટે આને શું વચાય છે? વુડ. અને આને શું વચાય છે? મસ્ટ. શું વચાય છે? મસ્ટ. વાંચતા આવડવું જરૂરી છે. કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ અને મસ્ટ. સિક્વન્સની અંદર ટ્રાય કરવાની કે સિક્વન્સમાં તમે એને યાદ રાખો. કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ અને મસ્ટ. ફરીથી કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ અને મસ્ટ. હવે આપણે ખાલી બેઝિક ઇન્ટ્રોડક્શન મેળવી લઈએ કે આ શબ્દ કહેવા શું માંગે છે તમને. જો વાક્ય છે એ બને છે અને વાક્યમાં જો આમાંથી એક શબ્દ તમને દેખાય, સાંભળજો, કોઈ પણ વાક્ય આપેલું છે એમાં 1, 2, 3, 4, 5, 6 અને 7 આ શબ્દ જો દેખાય તો સમજવાનું આની અંદર કંઈક ફિલિંગ અથવા તો તમારા કંઈક અંદરના ભાવ છે એમાં પ્રગટ કરવામાં આવેલા હશે. જે શબ્દ દેખાય એનો કંઈક જુદો મિનિંગ છે. આ કેનનો મિનિંગ શું હશે? ક્ષમતા. આપણે જેને કહીએ છીએ ક્ષમતા એટલે કે એબિલિટી, અને ઇંગ્લિશમાં શું કહેવાય છે? એબિલિટી. જ્યારે વાક્યમાં કેન લખેલો આવે તો વાક્ય શેનું પ્રદર્શિત કરતું હશે? તો કે એબિલિટી તમારી દેખાડતી હશે. જ્યારે વાક્યમાં મે આવે તો એ તમને શું દેખાડતું હશે? પરમિશન. શું દેખાડે છે? પરમિશન એટલે રજા, પરવાનગી. રજા અથવા તો પરવાનગી, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? પરમિશન. જ્યારે આપણે વાક્યમાં કેન લખેલો આવે તો શું સમજવાનું? એબિલિટી દર્શાવે છે. જ્યારે મે લખેલો આવે તો રજા, પરવાનગી દેખાડે છે, જેને ઇંગ્લિશમાં શું કહીએ છીએ? પરમિશન. બધાના વાક્યો પણ ચર્ચા કરીશું. પહેલા આપણે ઓવરવ્યુ જોઈ લઈએ. માઇટ તમને શું દેખાડે છે? સંભાવના. શું દેખાડે છે? સંભાવના. તમને ખબર છે ને કંઈક વસ્તુ થવાની સંભાવના કેટલી? કે 0 અને 1 ની વચ્ચે હોય છે. ધારો કે આજે વરસાદ પડવાની ઘણા આગાહી કરે છે, આગાહી આવવાની. રેડી? કદાચ. શું શબ્દ બોલો છો તમે વચ્ચે? કદાચ. એ કદાચ એટલે શું છે? માઇટ. એ કદાચ એટલે શું છે? માઇટ. તમને ખબર છે, તમે બોલો આજે કદાચ વરસાદ આવી શકે છે, કદાચ લોકડાઉન લંબાઈ શકે છે, કદાચ લોકડાઉન થશે નહીં. આવું તમે ઘણા બધા શબ્દ કદાચ શું દેખાડે છે? માઇટ શબ્દ.
માઇટ શું દેખાડે? કદાચ. તમને ખબર છે ઘણા બધા લોકો યુઝ કરતા એમાં માઇટ આવે તો માઇટ વાક્યમાં આવે તો ત્યાં તમારે મતલબ શું સમજવાનો? કદાચ. શુડ. શુડ એટલે શું છે? શોર્ટકટ છે યાદ રાખવા માટે. સલાહ. શું છે? સલાહ, જે મફતમાં આપવામાં આવે છે. યાદ કઈ રીતે રાખશું? સ હારે શું છે? સ. શુ શ. શુડ સલાહ. શુડ થી શું મળે તમને? સલાહ. જેને ઇંગ્લિશમાં આપણે કહેવું હોય તો શું કહેવાય છે? એડવાઇસ. સલાહ આપીએ છીએ. વુડ ઉપરથી શું યાદ રાખશો તમે? વિનંતી. શું છે? વિનંતી. વ ઉપરથી શું યાદ રાખવાનું? વ. ભૂલાઈ ના જજો, શુડ અને વુડમાં ભૂલ થાય છે. શુડ એટલે સલાહ, વુડ એટલે વિનંતી. શ હારે સ, વ હારે વ. મસ્ટ. હવે આ શું છે? મસ્ટ એટલે કઈ પણ ક્રિયા જો ફરજિયાત તમને દેખાડવાનું હોય છે. શું દેખાડે છે? ફરજિયાત. આપણે ખબર ને ઘણી વાર આમ જ બોલીએ, તારે કરવાનું જ છે, તમારે આ વિડીયો જોવાનો જ છે, તમારે ફેસબુકમાં આ ઉતારવાનું જ છે, તમારે એટલા માર્ક લાવવાના જ છે. આ જે જ બોલો છો ને તમે, એ જ શું છે? એ જ તમને મસ્ટ એટલે કે ફરજિયાતપણું દેખાડે છે. ફરીથી એકવાર જોઈ લઈએ. કેનનો યુઝ શું થાય છે? ક્ષમતા દેખાડવા માટે, એબિલિટી દેખાડવા માટે. કોઈને એમ થયું સર કુડનો યુઝ શું થાય? ક્ષમતા ભૂતકાળમાં હતી એ દેખાડવા માટે તમે શેનો યુઝ કરો છો? કુડનો યુઝ કરો છો. કેન અને કુડ. ધારો કે હું નાનો હતો ત્યારે હું પર્વત ચડી શકતો હતો, પણ હવે નથી ચડી શકતો કદાચ એમ. તો મારી પાસે ભૂતકાળમાં કંઈક ક્ષમતા હતી એ દેખાડવું છે, એટલા માટે હું શેનો યુઝ કરું છું? કેનનો. અત્યારે હોય તો. જો ભૂતકાળમાં કોઈ આપણી પાસે હતી ક્ષમતા તો એના માટે આપણે કુડ. આપણે કહીએ અમે નાના હતા ને ત્યારે અમે ઉડી શકતા હતા એવું બોલે તો આપણી પાસે શું કહીએ? કુડનો યુઝ કરીએ. મે એટલે રજા, પરવાનગી એટલે કે પરમિશન. તમે બોલો છો મે આઈ કમ ઇન સર, શું બોલો છો? મે આઈ કમ ઇન સર. તો મે આઈ કમ ઇન સર એમાં શું છે? શું સર હું અંદર આવી શકું છું કે નહીં? તો રજા અથવા પરવાનગી, પરમિશન લે છે. માઇટ સંભાવના. યુ માઇટ ગેટ, તમને કદાચ મળી શકે છે. શું? એપલનો ફોન. યુ માઇટ ગેટ. આપણે ઘણીવાર તમે વાપરો છો ને, ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય, યુટ્યુબ વાપરતા હોય. યુ માઇટ વોના નો ધીસ, તમને કદાચ આ જાણવામાં ઇન્ટરેસ્ટ હોય તો. યુ માઇટ ગેટ હાઈ માર્ક, તમને કદાચ સારા માર્ક આવી શકે છે, હાઈ માર્ક આવી શકે છે. યુ માઇટ ગેટ ફર્સ્ટ રેન્ક ઇન ધ ક્લાસ, તમે ક્લાસમાં પહેલો નંબર લાવી શકો છો. કદાચ લાવી શકો છો એવું નહીં, કદાચ. યુ માઇટ ગેટ ફર્સ્ટ રેન્ક ઇન ધ ક્લાસ, તમે ક્લાસમાં પ્રથમ નંબર લાવી શકો છો, પણ પાછળ આપણે શું બોલીએ? કદાચ. આવવાનો જ છે એવું કહેતા નથી. યુ મે એટલે પરમિશન માટે. યુ મે કમ ઇન, હા તમે અંદર આવી શકો છો જો તમારી ઈચ્છા હોય તો. આ શુડથી તમને શું મળે છે? શુડથી સર આપણને મળે છે સલાહ. શું મળે છે? સલાહ. હવે સલાહ છે એટલે કે એડવાઇસ આપણે આપવામાં તો બહુ છીએ, રેડી. તમારે બહુ મોબાઈલ વાપરવો જોઈએ નહીં. યુ શુડ નોટ, આપણે શું કહીએ છીએ? વાપરવો જોઈએ નહીં. યુ શુડ નોટ યુઝ મોબાઈલ ફોન, તમારે મોબાઈલ ફોન વાપરવો જોઈએ નહીં. યુ શુડ ઇટ મોર ફૂડ, હેલ્ધી ફૂડ. યુ શુડ ઇટ મોર હેલ્ધી ફૂડ, તમારે સારું એવું હેલ્ધી ફૂડ ખાવું જોઈએ. યુ શુડ વર્ક હાર્ડ, તમારે કામ વધારે હાર્ડ એટલે કે બહુ સખત મહેનત કરવી જોઈએ. યુ શુડ નોટ વોચ ટીવી, તમારે ટીવી જોવું જોઈએ નહીં. યુ શુડ ટેક કેર ઓફ યોર સેલ્ફ, તમારે તમારી જાતની કાળજી રાખવી જોઈએ. જો સલાહ છે ને, શુડ આવે છે એટલા માટે તમે શું કહો છો એને? સલાહ. યુ શુડ, આપણે કહીએ છીએ તમારે કંઈક આવું કરવું જોઈએ, તમારે આવું કરવું જોઈએ નહીં. યુ શુડ રિસ્પેક્ટ યોર એલ્ડર્સ, યુ શુડ રિસ્પેક્ટ યોર એલ્ડર્સ, તમારે તમારાથી જે મોટા છે એની કાળજી રાખવી જોઈએ અથવા તો રિસ્પેક્ટ કરવી જોઈએ. યુ શુડ નોટ વિયર સ્વેટર ઇન વિન્ટર, તમારે શિયાળામાં સ્વેટર પહેરવું ના જોઈએ, ભલે ઠરી જાવ કોઈ વાંધો નહીં, પણ સલાહ છે, બરાબર. લેવી હોય તો લેવાની, બાકી શું છે? મફતની છે, એડવાઇસ જરૂરી છે નહીં. વુડ વિનંતી. વુડથી શું મળે છે? વિનંતી. આપણને ખબર છે ક્લાસ દરમિયાન પણ આપણે વાત થઈ હતી કે જ્યારે તમે ક્યાંક મોટી હોટલમાં જાઓ ત્યારે તમને પૂછે વોટ વુડ યુ લાઈક ટુ ઇટ, વોટ વુડ યુ લાઈક ટુ ઇટ, તમારે શું જમવાની ઈચ્છા છે આજે? તમારી ઈચ્છા, તમારી વિનંતી આ દેખાડવું હોય ને ત્યારે આ છે. આઈ વુડ લાઈક ટુ ઇટ ઢોસા, મારે ઢોસા ખાવાની ઈચ્છા છે. આઈ વુડ લાઈક ટુ ઇટ ધીસ, આઈ વુડ લાઈક ટુ ધીસ. તો જે શબ્દ વુડ છે એ શું બનાવે છે? વિનંતી અને ઈચ્છા. તમારી વિનંતી શું છે આજે? આપણે કહીએ તમારી રિક્વેસ્ટ શું છે આજે? તો આજે અમારી રિક્વેસ્ટ કંઈક આવી છે. રિક્વેસ્ટ એટલે ઈચ્છા જ થઈ, આમ તમે જુઓ તો. વોટ વુડ યુ લાઈક ટુ ઇટ, તમારી આજની શું વિનંતી છે ખાવામાં? તમે જે કહેશો એમ લઈ આવ્યો. તમારી રિક્વેસ્ટ શું છે? તમારી ઈચ્છા શું છે? સમાનાર્થી શબ્દ કહી શકાય છે આપણે. હવે આવે છે મસ્ટ. હવે આવે છે મસ્ટ. મસ્ટથી ફરજિયાતપણું દેખાડે છે જ. યુ મસ્ટ વોચ ધીસ વિડીયો, તમારે આ વિડીયો ફરજિયાત જોવાનો જ છે. સાંભળજો, યુ મસ્ટ
ડ્રાઈવ સ્લોલી, તમારે ગાડી ધીરે જ ચલાવવાની છે. યુ મસ્ટ ડ્રાઈવ સ્લોલી, તમારે ગાડી ધીરે જ ચલાવવાની છે. યુ મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ, તમારે ટ્રાફિક રૂલ્સ ફરજિયાત પાલન કરવાના જ છે. યુ મસ્ટ નોટ યુઝ ધીસ મોબાઈલ ફોર ગેમિંગ, તમારે આ મોબાઈલ ગેમિંગ માટે ઉપયોગ કરવાનો નથી. જો મસ્ટ ફરજિયાત, નથી જ કરવાનું, આમાં બીજી ઓપ્શન્સ જ આવે નહીં. હવે જો આ જ વાક્યને આપણે ફેરવીને બોલીએ, યુ શુડ યુઝ ધીસ મોબાઈલ ટુ વોચ ધ ઓનલાઈન વિડીયો અથવા તો ઓનલાઈન એજ્યુકેશન, તમારે આ વિડીયોનો ઉપયોગ, એડવાઇસ સલાહ આપું છું, ભણવા માટે, ઓનલાઈન એજ્યુકેશન માટે જ કરવાનો છે. વુડ, મસ્ટ, યુ શુડ નોટ યુઝ ધીસ મોબાઈલ ટુ વોચ ઓનલાઈન એજ્યુકેશન, તમારે આ મોબાઈલનો ઉપયોગ ઓનલાઈન એજ્યુકેશન માટે કરવાનો જ નથી. જો બે શબ્દ એક સલાહ આપે છે અને એક ફરજિયાત દેખાડે છે, એક આપણે હુકમ આપે છે કોકને, તે હુકમ શેમાં આવે છે? મસ્ટ, ફરજિયાત, કમ્પલસરી, નેસેસિટીમાં આવે છે. વિનંતી, રિક્વેસ્ટેડ, શુડથી તમને એડવાઇસ મળે છે, માઇટથી તમને કદાચ એટલે સંભાવના મળે છે, જ્યારે મેથી તમને પરમિશન મળે છે, તથા એબિલિટી સે નથી મળે? કેન કુડથી. હવે તમારે ગમે ત્યારે કોઈ પૂછે કે સર મારે એબિલિટી જોતી છે, વાક્યમાં કોઈને દેખાડવી છે, આપણે બોલીએ આઈ કેન ડુ ધેટ, હું આ કરી શકું છું. આઈ કેન ગેટ ફર્સ્ટ રેન્ક, હું પહેલો નંબર લાવી શકું છું, મારા ક્ષમતા છે. આઈ કેન ગેટ ફર્સ્ટ રેન્ક, હું પહેલો રેન્ક લાવી શકું છું. આઈ કેન ઇટ ધીસ મચ, હું આટલું બધું ખાઈ શકું છું. મેથી શું મળે? રજા પરવાનગી. મે આઈ કમ ઇન સર, અથવા ગોડ બ્લેસ યુ. તો આપણે દિવાળી હોય ને ત્યારે એમ થાય કે એક સરસ મજાનું વાક્ય લખેલું હોય, મે ધીસ યર બ્રિંગ્સ ફોર્ચ્યુન્સ, કે આ વર્ષ તમારા માટે એકદમ કિંમતી હોય. ફોર્ચ્યુન એટલે કે ઘણો બધો ખજાનો લઈને આવે. તો એ પણ શું છે? તમારી એક કદાચ દેખાડવું હોય. જો ક્યારે મેનો યુઝ કદાચ દેખાડવા માટે પણ થાય છે. આ મોડલ્સ છે, ગ્રામર છે, આમાં અપવાદ ઘણા બધા હોય છે, પણ મેઇન એનો બેઝિક કોન્સેપ્ટ શું છે કે મેઇનનો ઉપયોગ મુખ્યત્વે રજા પરવાનગી દેખાડવા માટે થાય છે. માઇટ, કદાચ. સંભાવના દેખાડવા માટે શુડ, સલાહ મળે છે તમને વુડ, વિનંતી મળે છે, ને મસ્ટ, ફરજિયાત પણ મળે છે. હવે આને આપણે એક એકના ઘણા બધા એક્ઝામ્પલ સાથે વધારે ડીપમાં સમજીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કેન અને કુડનો વધારે ઉપયોગ શીખીએ, એટલે કે આપણે એને હવે વાક્ય થ્રુ સમજવાના પ્રયત્ન કરીશું. કેન અને કુડ લખાય છે. કેન અને કુડ એ શું દર્શાવે છે? ક્ષમતા દર્શાવે છે, તથા એ શું છે? જેને આપણે ઇંગ્લિશમાં એબિલિટી કહીએ છીએ. બર્ડ્સ કેન ફ્લાય, બર્ડ છે એ ઉડી શકે છે. એનો મતલબ કે બર્ડની અંદર આ ઉડવાની શું છે? ક્ષમતા રહેલી છે. ધે કેન વર્ક ફોર લોંગ આવર્સ, વર્ક એટલે ક્રિયા કરી શકે છે. જો તેમની અંદર એવી ક્ષમતા છે, શક્તિ છે, પાવર છે કે લાંબા સમય સુધી કંઈક કામ કરી શકે છે. વી કેન વોક ફાસ્ટર ધેન એનિમલ, વી એટલે આપણે. જો ચાલવાની ક્રિયા થાય છે, આપણે એનિમલ કરતાં વધારે ફાસ્ટ ચાલી શકીએ છીએ, એવી આપણામાં શું છે? ક્ષમતા છે. સાંભળજો, કેન જ્યારે પણ વાક્યમાં આવે શું દેખાડે છે તમને? ક્ષમતા, તમારામાં રહેલો પાવર દેખાડે છે. સુનિલ કુડ રાઇટ હિસ્ટ્રી બુક, રાઇટ એટલે શું થાય? લખવું. રાઇટ એટલે શું થાય? લખવું. તો લખવાની ક્રિયા સુનિલ કરી શકે છે, પણ તમને ખબર કુડ લખેલું છે સર, એટલે લખવાની ક્ષમતા હતી સુનિલમાં. શું હતી? ભૂતકાળની વાત થાય છે. અમીશ કેન કુક, કુક એટલે શું થાય? રાંધવું, બનાવવું, જમવાનું બનાવવું. જો પહેલાં હંમેશા યાદ રાખજો, ક્ષમતા કંઈક વસ્તુની હોય છે, કંઈક તમારામાં કંઈક ક્રિયા કરવાની ક્ષમતા હોય છે. એટલે બધામાં હું જે ચોરસ બોક્સ કરું એ શું છે? તમારી ક્રિયા છે. આમાં કઈ ક્રિયા છે? આઈ કેનમાં કંઈ નથી, પણ આપણે ખબર છે આઈ કેન ડુ ધેટ, આઈ કેન ડુ ધીસ, હું આ કરી શકું છું, હું પેલું કરી શકું છું, એવી મારામાં શક્તિ રહેલી છે. સર વાક્ય તો નાના હતા, સમજાણું કંઈ આપણને? તો ફરીથી જુઓ હવે ખાસ. ઉડવાની શું છે? ક્ષમતા છે. ઉડવાની શું છે? ક્ષમતા છે. જો એ શબ્દ બદલાઈ જાય તો ફરીથી વાક્યનું ફિલિંગ, વાક્યનું મિનિંગ પણ બદલાઈ જાય છે. હમણાં આપણે એક લઈએ છીએ એટલા માટે. અહીંયા શું છે? કેન કરી શકે છે, તેઓ વધારે સમય સુધી કામ કરી શકે છે એવી એની અંદર ક્ષમતા છે. તમે જોયું હશે, તમને હું કહું 6 કલાક ભણવાનું છે, 7 કલાકે ભણી શકવાની તમારી ક્ષમતા રહેલી જ છે. વી કેન વોક ફાસ્ટર ધેન એનિમલ, આપણી પાસે ક્ષમતા છે, ઉપયોગ કરીએ કે ના કરીએ બીજી વાત છે, પણ આપણે એનિમલ કરતાં વધારે સ્પીડમાં ચાલી શકીએ છીએ એવી આપણામાં ક્ષમતા રહેલી છે. સુનિલ કુડ રાઇટ હિસ્ટ્રી બુક, હિસ્ટ્રી બુક લખવાની ક્ષમતા સુનિલની અંદર હતી, પહેલાં હતી, હવે છે ના, હવે નથી. અમીશ કેન કુક મેની ફૂડ આઇટમ, અમિત ઘણી બધી જે ફૂડ આઇટમ છે એને શું કરે છે? બનાવી શકે છે એવી એની અંદર ક્ષમતા છે. જેને બનાવવા આપે તો ઘણી બધી આઈટમ બનાવી શકે છે. આઈ કેન, હું કરી શકું છું, ગમે આપો તમે, મારા ક્ષમતા છે, હું બધું કરી શકું છું. આઈ કેન રીડ, આઈ કેન રાઇટ, આઈ કેન સિંગ,
આઈ કેન ડાન્સ, આઈ કેન વોચ, બધું જ લખી શકો છો. પણ આના પછી હંમેશા શું આવશે? કોઈ પણ ક્રિયા આવશે, ગમે એ. હવે અહીંયા એક સરસ મજાનો એક રૂલ છે જેને આપણે ગોલ્ડન રૂલ કહેવાના છીએ. શું કહેવાના છે? ગોલ્ડન રૂલ. ગોલ્ડન રૂલ. એક જ રૂલ છે, બરોબર? એક જ રૂલ છે. અને રૂલ એ કેવો સરસ મજાનો, ક્યારે પણ આને શું કહેવાય છે? મોડલ ઓક્ઝિલરી કહેવાય છે, અથવા તો જેને તમે મોડલ્સ લખો છો. અને આપણે ક્લાસ દરમિયાન વાત કરીએ અને આપણે શું કહીએ છીએ? મમ્મી કહીએ છીએ, માં કહીએ છીએ, મોડલ ઓક્ઝિલરી. આ મોડલ ઓક્ઝિલરી પછી હંમેશા ક્રિયાપદનું V1 વાળું જ રૂપ આવશે. આ ક્યારેય ભૂલવાનું જ નહીં. હંમેશા મોડલ પછી ક્રિયાપદનું કેવું રૂપ આવશે? હંમેશા મોડલ પછી ક્રિયાપદનું V1 વાળું રૂપ, એટલે કે મૂળ રૂપ જ આવશે. શું આવશે? હંમેશા મૂળ રૂપ જ આવશે. ચલો ચેક કરીએ. કેન પછી શું લખ્યું છે? ફ્લાય લખ્યું છે સર. જો SESING ED કઈ છે? બર્ડ્સ કુડ ફ્લાય, ફ્લાય જ આવે. કેન પછી વર્ક, કે વર્કિંગ ના આવ્યું, વર્ક્સ ના આવ્યું, વર્ક ડન ના આવે, કઈ ના આવે. ક્રિયાપદમાં હંમેશા મૂળ રૂપ જ આવશે. કોના પછી? હંમેશા મોડલ ઓક્ઝિલરી પછી. આની સાથે બીજી વસ્તુ યાદ રાખવાની. બીજી ક્યારે હંમેશા આવે મૂળ રૂપ? જ્યારે આપણી પાસે ડુ ડઝ ડીડ નામના ડોન, ડુ ડઝ ડીડ નામના ડોન આપેલા હોય ત્યારે જ હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ આવે. અહીંયા રાઈટ, રાઈટ એટલે શું થાય? લખવું થાય. લખવાની ક્રિયા કરી શકવાની ક્ષમતા હતી, પણ કુડ પછી ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ. રાઈટ, રોટ, રિટન, ત્રણમાંથી એક કે ના આવ્યું? જોયું તમે? ING ના આવ્યું, SES ના આવ્યું, કેવું રૂપ આવે? મૂળ રૂપ જ આવે. અમીશ કેન કુક મેની ફૂડ આઇટમ, એ તમને શું દેખાડે છે? કુક મૂળ રૂપ છે. એટલે કે તમને હવે જો વાક્ય આપેલું હોય, સાંભળજો વ્યવસ્થિત રીતે. જે રીતે આપણે પ્રશ્ન પૂછાતા હોય એ રીતે પણ આપણે એક ચેક કરી લઈએ. રેડી? આમ લખ્યું હોય છે બર્ડ્સ બ્લેન્ક ફ્લાય. હવે આ જ વાક્યમાં હું તમને બે ઓપ્શન્સ આપી દઉં છું વધારાના. અહીંયા કાં તમે કેન લખી શકો છો, અને અથવા તો અહીંયા તમે મે લખી શકો છો. ચલો માઇટ લખી શકો છો. તમને એમ કહેશે કે આ બંનેમાંથી એક ઓપ્શન્સ, આ બંનેમાંથી એક ઓપ્શન્સ તમારે ખાલી જગ્યામાં મૂકવાનો છે. કયો ઓપ્શન્સ મૂકશો તમે? તો અહીંયા વિચારીએ આપણે તો બર્ડ્સ ઉડી શકવાની ક્ષમતા ધરાવે છે, અને નંબર 2 બર્ડ્સ કદાચ ઉડી શકે છે. તમે જ વિચારો ને, બર્ડ્સ કદાચ ઉડી શકે ક્યારે? નહીં સર, બર્ડ્સ હંમેશા ઉડી શકે છે, એનામાં એવી ક્ષમતા રહેલી છે. એટલા માટે શું લખીએ છીએ? પણ ધારો કે એક જ વસ્તુ બદલી નાખું છું કે અહીંયા હું એલિફન્ટ લખી શકું, બરોબર? જો ઉડે તો નહીં, પણ હવે આપણે તો બનાવવું છે કંઈક, તો એ કરીએ છીએ. એલિફન્ટ નથી લખવું આપણે, કંઈક એવું લખીએ. ચલો લાયન લખીએ. લાયન ઉડી ના શકે. એલિફન્ટને કોકને એમ થશે સર મોટા ભાગમાં જમ્બો મૂવી જોયું હતું ને, એની અંદર એલિફન્ટ ઉડતો હતો એમ. એટલા માટે તો લાયન માઇટ ફ્લાય. શું છે? લાયન કેન ફ્લાય. શું લાયન સિંહ ઉડી શકે છે? ના છે, બધું ઉડી ના કેવી એની ક્ષમતા છે નહીં, પણ કદાચ આપણે એને હેલિકોપ્ટરમાં લઈ જઈએ અને પછી ઓલા ડોરેમોનની ઉપર પાંખો આવે એવી લગાવીએ તો લાયન કદાચ ઉડી શકે છે. કોકને એમ થશે ના જ ઉડવો જોઈએ. રેડી? અહીંયા તો એ પણ તમે લખી શકો છો. શું? જેને કેન લખવું જ છે કે સર કેન ક્ષમતા એનામાં છે જ નહીં ક્યારેય, તો એટલા માટે કહું છું અહીંયા ધ્યાન. લાયન કેન નોટ ફ્લાય. કેન નોટ ફ્લાય. લાયન ઉડી શકે નહીં, એનામાં એવી ક્ષમતા જ નથી. તો કોઈનામાં ક્ષમતા ના હોય એવું વાક્ય પણ બની શકે છે. ખાસ ધ્યાન રાખવું. જુઓ, વી કેન નોટ વર્ક ફોર લોંગ આવર. આપણે લાંબા સમય સુધી કામ ના કરી શકીએ એવી ક્ષમતા આપણામાં છે નહીં. તો કોઈનામાં ક્ષમતા હોય, દેખાડવું હોય તો ઉપયોગ છે, અને જો નોટ લખી નાખો તો કોઈનામાં ક્ષમતા નથી એવું પણ તમે દર્શાવી શકો છો. ધારો કે આઈ કેન નોટ રીડ. હું વાંચી શકતો નથી, મારા વાંચવાની ક્ષમતા જ નથી, મને આવડતું જ નથી, મારામાં એવો પાવર જ નથી. આઈ કેન નોટ ફ્લાય. હું ઉડી શકતો નથી. આઈ કેન નોટ રીડ. હું વાંચી શકતો નથી. આઈ કેન નોટ રાઇટ. હું લખી શકતો નથી. આઈ કેન નોટ ડુ ધેટ. હું એ કામ કરી શકતો નથી. હવે ગમે તમે વાક્ય લ્યો, શું તમારામાં એવી ક્ષમતા છે? શું તમારામાં એવી ક્ષમતા નથી? ગમે દર્શાવવું હોય, કેનનો યુઝ થાય અને થાય. તો આ શું છે? તમારું મોડલ કહેવાય છે. મોડલ એટલે એનો એક પર્ટિક્યુલર સબ્જેક્ટ માટે, પર્ટિક્યુલર વાક્ય માટે પર્ટિક્યુલર મિનિંગ થાય છે. પર્ટિક્યુલર એટલે કે શું છે? આ કેન લખેલો આનો મિનિંગ ક્ષમતા જ થાય. કોઈ પણ વાક્યમાં ક્રિયાની ક્ષમતા દેખાડવી હોય, કર્તાની ક્ષમતા દેખાડવી હોય, તે દેખાડવા માટે થાય. જો બાજુ નોટ લખાવી દે તો વાક્ય કેવું થઈ જાય છે? નકાર બની જાય છે.